वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं भुजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 148મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 148મા શ્લોકની અંદર કહે છે કે એકાદશી મુખાનામ ચ વ્રતાનામ નિજ શક્તિતઃ ઉદ્યાપનમ યથાશાસ્ત્રમ કર્તવ્યમ ચિંતિતાર્થદમ। અર્થાત કે એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું તે ઉદ્યાપન કેવું છે? તો મનવાંછિત ફળનું આપનારું છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં એકાદશી આદિક વ્રતનું ઉદ્યાપન કરવાની આજ્ઞા આપેલી છે। કોઈક મુમુક્ષુ ભક્તે કારતક સુદ એકાદશીથી લઈને કારતક સુદ એકાદશી પર્યંત 24 એકાદશી વિધિવત કરવાનો નિર્ણય કરેલો હોય તો એણે એ 24 એકાદશી કર્યા બાદ એનું ઉદ્યાપન કરવું। કોઈક વ્યક્તિએ ચૈત્ર સુદ નોમથી લઈને ચૈત્ર સુદ નોમ પર્યંત 12 નોમનું યથાશાસ્ત્ર વ્રત કરવાનો નિશ્ચય કરેલો હોય તો એણે એ વ્રત પૂર્ણ કર્યા બાદ એનું ઉદ્યાપન કરવું। અહીં મૂળની અંદર ભગવાન સ્વામિનારાયણે ચકારનો પ્રયોગ કરેલો છે, એકાદશી મુખાનામ ચ। તો એ ચકાર દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવો સંકેત કરે છે કે કોઈક વ્યક્તિએ વિષ્ણુ સહસ્ત્ર નામનું પુરશ્ચરણ કરેલું હોય, કોઈએ જનમંગલનું પુરશ્ચરણ કરેલું હોય, તથા કોઈક વ્યક્તિએ સર્વમંગલ સ્તોત્રમ, દસમ સ્કંદ ઇત્યાદિકનું પુરશ્ચરણ કરેલું હોય તો એ પુરશ્ચરણના અંતે એણે પણ ઉદ્યાપન કરવું જોઈએ। કોઈક મુમુક્ષુ ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ઉદ્યાપનનો અર્થ શું થાય? તો ઉદ્યાપનનો અર્થ કરતાં આપ્તજનો કહે છે કે વિધિપૂર્વક કોઈક ધાર્મિક કર્મ કે વ્રત કે પુરશ્ચરણ કર્યા બાદ તેની સમાપ્તિમાં મહાપૂજા, હવન, સંતો તથા બ્રાહ્મણનું પૂજન, યથાશક્તિ દાન, યથાશક્તિ બ્રહ્મભોજન ઇત્યાદિ કરાવવામાં આવે તેને ઉદ્યાપન કહે છે। આ પ્રમાણે ઉદ્યાપનનો અર્થ મહાત્માઓએ કરેલો છે। ભક્તો, ઉદ્યાપન કરાવ્યા વગર ક્યારેય પણ વ્રતની પૂર્ણાહુતિ થતી નથી અને ઉદ્યાપન કરાવ્યા વગર વ્રત કરનારાને એ વ્રતનું યથાર્થ ફળ પ્રાપ્ત થતું નથી। જેમ કે શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી 148મા શ્લોકની ટીકાની અંદર કહે છે કે તદ વ્રત સંપૂર્ણ ફલાપ્તેર ઇતિ ભાવઃ। અને એ જ વાત રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્યની ટીકાની અંદર પણ કહે છે વ્રતસોધ્યાપન હીનસ્ય નિષ્ફલત્વમ વ્યજ્યતે। અર્થાત કે જો ઉદ્યાપન ન કરાય તો વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી। અને એ જ વાત નંદી પુરાણની અંદર પણ કહેલી છે। નંદી પુરાણની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આદો મધ્યે અથવા પ્યંતે વ્રતસ્યોદ્યાપનમ ચરેત ઉદ્યાપનમ વિના યત્તુ તદ્વ્રતમ ન ફલપ્રદમ યત્ર ચોદ્યાપનમ નોક્તમ વ્રતાનુગુણ
तश्चरेत् महापूजां भगवतः कुर्याद् विप्रांश भोजयेत् गां चैव कांचनं दद्यात् व्रतस्य परिपूर्तये। अर्थात કે વ્રતની શરૂઆતમાં, મધ્યમાં અથવા વ્રત પૂર્ણ કર્યા પછી તેનું ઉદ્યાપન કરવું, કારણ કે ઉદ્યાપન વિના વ્રત પૂરું ફળ આપતું નથી. જે વ્રતમાં ઉદ્યાપન સ્પષ્ટપણે ન કહ્યું હોય તો ત્યાં વ્રતને અનુસરીને વ્રતની પરિપૂર્ણતા માટે ભગવાનની મહાપૂજા કરવી, બ્રાહ્મણોને જમાડવા, ગાયનું અને સુવર્ણનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે અહીં નંદી પુરાણની અંદર પણ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક ભગવદ ભક્ત કોઈ પણ વ્રતાદિકનું અનુષ્ઠાન કરે તથા દસમ સ્કંદ છે, વિષ્ણુ સહસ્ત્રનામ છે, સર્વમંગલ છે, જનમંગલ છે ઇત્યાદિકનું પુરસ્ચરણ કરે, પછી જો એ વ્રતાદિકનું ઉદ્યાપન નથી કરતો તો એને એ વ્રત કર્યાનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. પુરસ્ચરણ છે, એકાદશી આદિક વ્રત કર્યા બાદ એનું ઉદ્યાપન અવશ્ય કરવું. એ ઉદ્યાપનની અંદર મહાપૂજા કરાવવી, શક્ય હોય તો હવન કરાવવો, મહાપુરુષોનું પૂજન કરવું, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, એને ભોજન કરાવવું. જો આ પ્રમાણે કરાવવામાં આવે તો જ એ ઉદ્યાપન પૂર્ણ થાય છે, અર્થાત કે વ્રતાદિક પૂર્ણ થાય છે. મનુષ્ય રૂપ ધારણ કરીને આવેલા ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના આચરણ દ્વારા પોતાના આશ્રિતોને ઉપદેશ આપવાને અર્થે એકાદશીનું ઉદ્યાપન કરાવેલું હતું, જેનું વર્ણન સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 37ની અંદર સતાનંદ સ્વામીએ કરેલું છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદની અંદર અંબરીશ રાજાએ પણ વિધિવત રીતે 24 એકાદશી કર્યા બાદ એનું ઉદ્યાપન કરેલું હતું અને ઉદ્યાપનના અંતે દુર્વાસા ઋષિ આવ્યા તો એમને ભોજનનું નિમંત્રણ આપેલું હતું અને પછી શું થયું હતું એ તમે બધા જાણો જ છો. કહેવાનું તાત્પર્ય એ છે કે અંબરીશ રાજાએ પણ એકાદશી આદિત વ્રત કરીને એનું ઉદ્યાપન કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણે પણ વિધિવત રીતે એકાદશી આદિકનું વ્રત કરી એનું ઉદ્યાપન કરેલું હતું. તો જે પણ કોઈક ભગવદ ભક્ત એકાદશી આદિક વ્રત કરી એ વ્રતનું પૂર્ણ ફળ મેળવવા ઈચ્છતો હોય તો એણે એ વ્રત પછાડી ઉદ્યાપન અવશ્ય કરવું. કોઈ ભગવદ ભક્તએ વિષ્ણુ સહસ્ત્રનામ આદિકનું પુરસ્ચરણ કરેલું છે તો એ પુરસ્ચરણના અંતે એણે પણ ઉદ્યાપન કરવાનું છે. જો ઉદ્યાપન ન કરશે તો એને એનું યથાર્થ ફલ પ્રાપ્ત થશે નહીં. માટે બધા જ ભગવદ ભક્તો આ વાત આત્મસાત કરીને રાખી મૂકે. આટલું કહીને હું મારા પ્રવચન નહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.